નમસ્કાર. આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. રોજબરોજની દોડધામમાં આપણે ઘણીવાર નવી ટેકનોલોજી, ભવિષ્યના સપનાઓ કે પછી આર્થિક નીતિઓ વિશે વાતો કરતા હોઈએ છીએ. એટલે કે આપણે મંગળ ગ્રહ પર વસાહતો ઊભી કરવાની પણ વાતો કરીએ છીએ. બરાબર. પણ આજે આપણે એ અદ્ભુત પ્લેટફોર્મ વિશે વાત કરવાના છીએ જેના પર આ બધી જ શોધો અને આપણું પોતાનું અસ્તિત્વ શક્ય બન્યું છે. આજનો આપણો આધાર એક બહુ જ સુંદર અને માહિતીસભર સ્ત્રોત છે જેનું નામ છે પૃથ્વી, આપણું સુંદર અને એકમાત્ર ઘર. ચોક્કસ. અને આ વિષય ખરેખર બહુ રસપ્રદ છે. હા, અને આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આપણે જે વિશાળ ગોળા પર રહીએ છીએ તેની રચના કેવી છે, તે અવકાશના શૂન્યાવકાશમાં કેવી રીતે ગતિ કરે છે, અને સૌથી મહત્વની વાત, તેનું અસ્તિત્વ આખા બ્રહ્માંડમાં કેટલું અનોખું છે. આપણે સામાન્ય રીતે જમીન અને આકાશને ગ્રાન્ટેડ લઈએ છીએ, પણ જ્યારે આજના ડેટા પર નજર કરીએ છીએ ને ત્યારે સમજાય છે કે આ કોઈ સામાન્ય પથ્થરનો ગોળો નથી. તો ચાલો આને વિગતવાર સમજીએ. હા, હું તમારી વાત સાથે પૂરેપૂરી સંમત છું. જુઓ, આ એક એવો